વ્રત કે ઉપવાસ માટે ફરાળમાં કંઈક નવું બનાવીશું. સાબુદાણા સામો કે બટેટાથી કંઈક અલગ, તળિયા વગર, ઘી તેલ વગર આ ફરાળ એકવાર બનાવીને ખાશો ને તો જોરદાર મજા આવશે. 10 મિનિટની અંદર અંદર બનશે. પૂરો દિવસ ભૂખ નહીં લાગે, થાક નહીં લાગે, એનર્જી રહેશે અને સ્વાદ એવો કે બધાને ભાવશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા તળિયા વગર હેલ્ધી ટેસ્ટી મસ્ત મજાનું નવું ટેસ્ટી ફરાળ તૈયાર કરવા માટે મેં એક કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલા શીંગના દાણા લીધા છે. તો પહેલા શીંગદાણાને થોડા કોરા શેકી લઈએ, પછી સારા ફ્લેવર માટે 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરીશું. અચ્છા, આજનું જે ફરાળ છે એને તમે કમ્પ્લીટ ઘી કે તેલ વગર એમનેમ પણ બનાવી શકો છો, પણ સારા ટેસ્ટ માટે હું 2-3 ચમચી જેટલું ઘી વાપરવાની છું. તો અહીંયા તમે જુઓ, અત્યારે મેં શિંગદાણામાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી શિંગદાણા સરસ ક્રિસ્પી થાય અને હલકો દાણાનો કલર બદલાય એવા દાણાને શેકી લીધા છે. આપણે આજે તળવાના નથી એટલે દરેક વસ્તુને શેકીને વાપરીશું. દાણા સરસ શેકાઈ ગયા તો મેં એને એક પ્લેટમાં કાઢી લીધા. હવે કડાઈમાં ફરી 1 નાની ચમચી જેટલું ઘી ઉમેરીએ અને ઉમેરીશું 2 કપ જેટલા મખાણા. મખાણા વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય છે. મખાણામાં ભરપૂર માત્રામાં પ્રોટીન છે, જે પૂરો દિવસ તમને થાક ના લાગવા દે, સાથે તમને ઇન્સ્ટન્ટ એનર્જી આપે, સાથે આખા દિવસની ભૂખ પણ તમને મખાણા નહીં લાગવા દે. આ મખાણા જે છે એને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા ગેસ પર શેકવાના છે. મખાણાને ખાસ ધીમા ગેસ પર જ શેકવાના, જેથી અંદર સુધી સારી રીતે શેકાઈને ક્રિસ્પી થઈ જાય. આ રીતે મખાણાને 4 થી 5 મિનિટ પછી તમે હાથમાં લઈ ભૂકો કરો તો તમે જુઓ આસાનીથી મખાણા એકદમ સરસ ભૂકો થઈને ક્રિસ્પી થઈ ગયા છે. તો બસ આ સ્ટેજ સુધી તમારે મખાણાને શેકવાના છે. હવે શું કરીશું, મખાણાને થોડા નમકીન બનાવીશું. તો આસાનીથી મખાણા પર મીઠું ચડી જાય ને એના માટે ફરી હું 1 ચમચી જેટલું ઘી ઉમેરું છું. સાથે આપણે અડધી ટીસ્પૂન કરતાં પણ ઓછું મીઠું ઉમેરીશું અને સારી ફ્લેવર માટે 1 નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો મસ્ત મજાના ઘીમાં શેકેલા નમક અને મરીવાળા મસાલા મખાણા તૈયાર થઈ ગયા છે. ગેસ બંધ કરી થોડી વાર સાઈડ પર રાખી દેશું. હવે ટેસ્ટી એવા ફરાળને તૈયાર કરવા મેં લીધું છે 1.5 કપ જેટલું ફ્રેશ તાજું મોળું દહીં. તો દહીંને આપણે સારી રીતે ફેટી લેશું. દહીંની તાસીર ઠંડી હોય છે, જે પેટને ઠંડક આપે છે. વ્રત કે ઉપવાસમાં ગેસ એસિડિટી જેવા પ્રોબ્લેમ થતા અટકાવે છે. તો દહીંને આપણે શું કરીએ, એકદમ સારી રીતે પહેલા થોડું ફેટી લઈએ. એકવાર દહીં સરસ ફેટાઈ જાય એટલે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડનો પાવડર ઉમેરીએ અને સાથે 1 ચપટી જેટલું સીંધાળું મીઠું ઉમેરીએ અને એકદમ સારી રીતે દહીં સાથે ખાંડના પાવડરને અને નમકને મિક્સ કરી દઈશું. તો સુપર ટેસ્ટી એવું આપણું ફરાળ તૈયાર કરવા માટેનું મીઠું દહીં તૈયાર થઈ ગયું છે, જે એકદમ સ્મૂથ તૈયાર થયું છે. થોડું વિસ્ક કરી લેશો એટલે દહીંની કણીઓ ભાંગી જશે અને આ રીતે દહીં એકદમ સ્મૂથ થઈ જશે. તો હવે તો કશું કરવાનું જ નથી. ફરાળને આપણે તૈયાર કરવા એક બોલ લેશું. અહીંયા મેં આ રીતનું એક મીડિયમ સાઇઝનું બાઉલ લીધું છે. આ જ બાઉલમાં આપણે ફરાળને સર્વ કરવાના છીએ. તો બાઉલમાં શું કરીશું, 1 થી 1.5 મુઠ્ઠી જેટલા અથવા તમને જેટલું એક ટાઈમમાં સર્વ કરવું હોય એટલા મખાણા ઉમેરી દેશું. એની ઉપર તૈયાર કરેલું ઠંડુ મીઠું દહીં ઉમેરી દેશું. સાથે અહીંયા મેં ફરાળી ગ્રીન ચટણી, તો ચટણી તો આપણા બધાના ઘરે બનતી જ હોય છે. ફરાળી ચટણી કેવી રીતે બનાવવી એ રેસીપી જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને લિંક પણ આપી દઈશ. તો થોડી આપણે ફરાળી ગ્રીન ચટણી અને થોડી ફરાળી ખજૂર આમલીની ચટણી ઉમેરીશું. સાથે મેં થોડા બારીક સમારેલા કાકડીના ટુકડા લીધા છે, જેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે આપણે જે શેકેલા શિંગદાણા રાખ્યા છે એને ઉમેરી દઈશું. સાથે થોડો શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીએ, ચપટી જેટલું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ, થોડા દાડમના દાણા ઉમેરીશું અને લીલા દાણા સાથે સજાવી તરત જ તમે આ ફરાળને સર્વ કરો. તમે દહીં વડા કે ચટપટા ચાટ પણ ભૂલી જાઓ, એટલું ટેસ્ટી આ નવું ફરાળ બને છે. સાથે તળિયા વગર, બટેટા વગર, સાબુદાણા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે.
તો આજની તમને આ હેલ્ધી અને ટેસ્ટી ફરાળી નવી રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.